લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। આમોદ નગરજનોના પ્રશ્ન માટે વિપક્ષ મૌન રહેતા નગરજનોમાં આક્રોશ જોવા મળ્યો। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મચ્છી માર્કેટ પાસે મુખ્ય માર્ગ પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા આવતા જતા રાહદારીઓ સહિત પંથકના લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે। ત્યારે મુખ્ય માર્ગ પરથી ગટરનું ગંદુ પાણી છેલ્લા કેટલાય દિવસથી પસાર થઈ રહ્યું છે। પોતે નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ વિસ્તાર હોય અને અહીંયાથી જ પસાર થતા હોય છે, પરંતુ પ્રજાની પડતી હાલાકીને નજરઅંદાજ કરવાનો આ કિમિયો આવનાર ચૂંટણીમાં લોકો વિરુદ્ધમાં મતદાન કરી જવાબ અપાશે તેવી ચર્ચાએ પંથકમાં ભારે જોર પકડ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરમાં મચ્છી માર્કેટ વિસ્તાર આમોદનો હાર્દસમા વિસ્તાર કહેવામાં આવે છે। ત્યાંથી વારંવાર ઉભરાતી ગટરનો પ્રશ્ન હલ કરવામાં આવે તો આવતા જતા લોકોમાં તથા નજીકમાં જ આવેલ શાળાએ જતા વિદ્યાર્થીઓની માંગ ઉઠવા પામી છે। જ્યારે સમગ્ર મુદ્દે વિરોધ પક્ષ ક્યારે જાગશે અને આ મુદ્દા વિરોધ કરશે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું। શું નામ માસી તમારું? પૂંજીબેન, શું સમસ્યા હતી? हाँ, हमारा वो पानी लीधर से गंदाई है, हमारा ग्राहक आतु नहीं, लोग बड़ा मोड़ आदमी ने जाए थे, हर बड़ू करान साहब से हमारा नगर पालिका हमारा प्रमुख ने साहेब ने कहेवानुं શું કહેવાનું છે? साफ करवानुं। पानी गंदाई बहू है। કેટલા દિવસથી આ પાણી આવે છે? आ 4 दाड़ा थया, 4-5 दाड़ा। ભાઈ મગનભાઈ, શું કરો છો અહીંયા તમે? દુકાન ચલાવીએ છીએ। એવું છે, શું સમસ્યા હતી અહીંયા? સમસ્યા ગટરલાનું પાણી ઉભરાય છે, સતત 4-5 દિવસથી ઘરાકે ઊભું રહેવાય રાજી નથી, એટલી ગંધાય છે ને મેં નગરપાલિકાને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે સાફ કરીને ગંદકી બહાર બંધ કરાવો તો મહેરબાની તમારી। મનસુર ઇસ્માઇલ। શું સમસ્યા હતી તમારી અહીં મનસુરભાઈ? 5 દિવસથી આ ગટરનું ગંદુ પાણી ચાલે છે, કોઈ ધ્યાન પર લેતું નથી। બધા જ નેતા લોકો અહીંથી આવે જ જાય છે, તો કોઈ આ વાતની કોઈ કાળજી લેતા નથી। સ્કૂલમાં એક બાજુ સ્કૂલ ચામડિયા સ્કૂલના છોકરા અહીંથી જાય છે, એક બાજુ મદરસો છે, એક બાજુ મંદિર છે ને એક બાજુ નમાઝ પઢવા અહીંથી લોકો જાય છે। આવા હારા નડતા પ્રસંગો હોય લોકો અહીંથી જાય છે, મેઇન રસ્તો કહેવાય આમોદનો। આટલા 5 દિવસથી આ ગંદુ પાણી ગટરનું નીકળે, તો કોઈ વાત આ બાજુ ધ્યાન લેતું નથી। એક લોક સાફ કરી ગયા, કેવી રીતે સાફ કરે પાણી તો નિકાલ થતો જ નથી। એ ખાલી હાજરી પુરાવામાં આવે કે ભાઈ સાફ કર્યું, કે હું સાફ કરે છે કોઈને ખબર નથી। એટલે આટલી મહેરબાની કરીને એટલી વિનંતી છે મારી નગરપાલિકાથી, સીઓ સાહેબથી કે આટલી મહેરબાની કરે જાતે આવીને ઊભા રહીને આટલું કામ કરાવી આપો। ધંધા બી બેકાર થઈ ગયા, મચ્છી માર્કેટ છે, પબ્લિક આવતી નથી ને અમારા ધંધા રોજી રોજગાર ચાલતું નથી।